રાજ્યમાં પ્રથમ એવી ઘટના હશે કે કોઈ અધિકારીની બદલી થાય અને તેને અટકાવવા માટે આખા શહેરને બંધ રાખવાના એલાનની ચીમકી આપવામાં આવે। વાત છે સાપુતારાની। સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ઓફિસર કચેરીનું સંચાલન કરતા હતા, જેના કારણે સાપુતારા અને નવાગામના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ પણ આવતું નહોતું। પરંતુ 2 મહિના પહેલા ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવની નિમણૂક કરાઈ। આ 2 મહિનામાં ડોક્ટર ચિંતન વૈષ્ણવે લોકોના પ્રશ્નો સાંભળ્યા, તાત્કાલિક નિવારણ લાવ્યા। આ સાથે સાપુતારા હજુ સુંદર કેવી રીતે બને તે માટેનો એક રોડમેપ પણ તૈયાર કર્યો। જો કે હવે એકાએક ડોક્ટર ચિંતન વૈષ્ણવની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવાઈ। વિભાગના આ નિર્ણયના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે। સ્થાનિકોએ ચીમકી આપી છે, જો સરકાર તાત્કાલિક આ બદલી રદ નહીં કરે તો બંધ પાડી વિરોધ પ્રદર્શન કરાશે। અમે સર્વ નવાગામ સાપુતારાના ગ્રામજનો તાજેતરમાં જે બી નોટિફાઈડ એરિયામાં અધિકારી હતા એમની અચાનક બદલી થઈ। સારા અને વ્યવસ્થિત કામ ધરેલા હાથમાં એ અધિકારીની અચાનક બદલી થતાં સર્વ ગ્રામજનોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે। એ સાહેબની પાછે અહીં સાપુતારામાં જ નોકરી માટે લાવવા માટે આ સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે સર્વ ગ્રામજનોએ।